वडोदरा पुलिस द्वारा फिलहाल ड्रग्स व्यापार और इसकी बिक्री को पकड़ने के लिए जारी की गई सघन तहकीकात के बीच एसओजी पुलिस द्वारा ड्रग्स के अपराधियों को सिर्फ सजा नहीं लेकिन उनका हृदय परिवर्तन हो वैसे आशय से एक विशेष सेमिनार का आयोजन किया गया। वडोदरा एसओजी पुलिस सहित अन्य पुलिस विभाग द्वारा फिलहाल वडोदरा शहर में जारी वैसे ड्रग्स के व्यापार को नाबूद करने के लिए विशेष अभियान चलाया गया। ऐसे में कई गुनाह में अपराधियों को भी पकड़ा गया है। जहां आज विशेष सेमिनार का आयोजन करते हुए ड्रग्स के गुनाह में पकड़े गए अपराधियों के लिए उनका हृदय परिवर्तन हो और वे अच्छी दिशा में अपना करियर बनाए वैसे आशय से एक सेमिनार का आयोजन किया गया। ड्रग्स के व्यापार में पकड़े गए वैसे 146 से भी अधिक अपराधी को आज उपस्थिति में विशेष सेमिनार का आयोजन किया गया था, जिसमें एनजीओ यानी कि निजी संस्था के सलाहकारों द्वारा उन्हें सही राह पर चलने के लिए और ड्रग्स के आदी नहीं बनने के साथ अपना जीवन व्यर्थ नहीं करने के लिए समझ जानकारी दी गई थी। जो ये मौके पर एनजीओ सहित पुलिस इंस्पेक्टर और कई पुलिस अधिकारी उपस्थित रहे थे। ડ્રગ્સની સમસ્યા જે છે એને ડીલ કરવા માટેની બે સ્ટ્રેટેજીસ છે, સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન. સપ્લાય રિડક્શન કાયદા દ્વારા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે અને એનજીઓ તરીકે અમે ડિમાન્ડ રિડક્શન એટલે એટલી અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો મધ્ય વ્યસન તંદુરસ્ત જીવનશૈલીની પસંદગી રહે એ રીતના. આ જે એક અભિયાન છે બહુ યુનિક છે ને એના એટલા માટે છે કેમ કે આ બે વસ્તુ સપ્લાય રિડક્શન ડિમાન્ડ રિડક્શન કાયદો અને જનજાગૃતિ બંનેનો અભિગમ કરીને આપણે એક પ્રયાસ કરી રહ્યા છે કે જે લોકો વ્યસન તરફ જતા રહ્યા છે અને જે લોકો વેચે છે કે પછી એ રેકેટમાં સંકળાયેલા છે એમને આપણે એક મોકો આપી રહ્યા છે, એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ આખા રેકેટ કે આખા સાયકલમાંથી એ નીકળીને એક તંદુરસ્ત જીવન તરફ વધી શકે. સો ઇટ ઇઝ વન વેરી યુનિક ઇન્ટરવેન્શન જે આપણે એવું કહી રહ્યા છે કે સજા એ માત્ર સોલ્યુશન નથી પણ એક વ્યક્તિને રિફોર્મેટિવ, રિહેબિલિટેટિવ યા રિસ્ટોરેટિવ લાઈફ આપવી કે પોતાના માટે એક સ્વસ્થ જીવન પસંદ કરી શકે આ રેકેટમાંથી નીકળીને, ચાહે કન્ઝ્યુમર હોય કે સેલર હોય. બટ ધીસ ઇઝ અ વેરી યુનિક ઇન્ટરવેન્શન એન્ડ આઈ એમ વેરી એપ્રિશિએટિવ કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અને અમારા માનનીય મોદી સાહેબ દ્વારા એમને આપેલા માર્ગદર્શન મુજબ આજે એક નવતર પ્રયોગ કર્યો છે અને એમાં છેલ્લા 5 વર્ષમાં વડોદરા શહેરમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે એ વ્યક્તિઓ છે એમને આજે અમે બોલાવ્યા છે. એમની સાથે સંવાદ કરવાના છે, એમનું કાઉન્સેલિંગ કરવાના છે અને એમને જે પરિવારને પડેલી મુશ્કેલી છે એના વિશે ચર્ચા વિચારણા કરવાના છે. એમને કોઈ પરિવાર આ ધંધામાં ન આવે એના માટે સરકાર દ્વારા આપણે શું પ્રયત્નો કરી શકીએ અને અમે શું એમને સહાય કરી શકીએ બીજા ડિપાર્ટમેન્ટ દ્વારાથી એવા બધી ઘણી બધી બાબતો આજે અમે